સાક્ષાત યુગલ સ્વરૂપની લીલાનો અનુભવ કરાવે. અને એટલે જ આપણે કહીએ ને, યમુનાજીમાં પગ નહીં મૂકો, ગિરિરાજજીમાં પગ નહીં મૂકો. નાહવાનો મહિમા આપણે ત્યાં નથી, આપણે ત્યાં તો પાનનો મહિમા. આવું કેમ કહીને? આવું કોઈ અપરાધ નથી. નાહવાનો ઉલ્લેખ છે, પણ એમનું સ્વરૂપની ઉત્તમતાનું તમને ભાન ન રહ્યું. આ ભાવ છે. તમે આધ્યાત્મિક આદિ ભૌતિક સ્વરૂપનું આરાધન કર્યું, પણ આદિ દૈવિક સ્વરૂપ સુધી જાઓ, એમ મહાપ્રભુજી કહી રહ્યા છે. એનું આરાધન કરશો તો ઠાકોરજીની પ્રાપ્તિ યમુનાજી તમને કરાવશે. તો સ્નાન કરવું એ અપરાધ નથી, પણ ઉત્તમતા નથી ભક્તિ. એ તો યમયાતનામાંથી બચવા માટે છે. અને વૈષ્ણવની ભક્તિ એ કક્ષાએ પહોંચી ગઈ છે કે એને યમયાતનાનો ડર નથી, એને તો લીલામાં પ્રવેશ જોઈએ છે. કારણ કે પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે, અહીંયા સ્વરૂપ આસક્તિ છે, પણ પ્રાપ્તિ સ્વરૂપમાં આપણે નથી કરી. કૃષ્ણ પ્રેમથી ભક્તિની શરૂઆત થાય છે, પણ કૃષ્ણમાં ભળી જવું એ આપણું લક્ષ્ય નથી. કૃષ્ણ પ્રેમથી સ્વરૂપ આસક્તિથી શરૂઆત છે, પણ પ્રાપ્તિ તો આપણે લીલામાં કરવાની છે. આપણે નિત્ય લીલા પ્રવેશ એમ કહીએ, શ્રીનાથજીમાં પ્રવેશ. શ્રીનાથજીમાં પ્રવેશ નથી કરો, શ્રીનાથજીની લીલામાં પ્રવેશ કરો. એ રાસ લીલા હોય, હોરી લીલા હોય, દાન લીલા હોય. કારણ કે કૃષ્ણ રસનો અનુભવ કૃષ્ણમાં ભળી જવાથી નથી થતો, કૃષ્ણની લીલામાં કૃષ્ણ પોતાના રસનું દાન કરે છે. એટલે આપણને જોઈએ છે લીલા પ્રવેશ. અને આ લીલામાં પ્રવેશ વ્રજમાં બે તત્વ કરાવી શકે છે, એક શ્રી યમુનાજી અને બીજા શ્રી ગિરિરાજજી. તો આ બે તત્વ આ લીલામાં પ્રવેશ કરાવે છે જીવને. અને એટલા માટે આપણે ત્યાં યમુનાજી અને ગિરિરાજજી બંનેનું આરાધન છે. તો શ્રી ગિરિરાજ બાબાનું આરાધન તમે કયા ભાવથી કરો છો? આપણને ત્યાં કોઈ પણ તકલીફ આવે એટલે ગિરિરાજજીની પરિક્રમા કરી આવવાની. ખોટું નથી, પણ ઉત્તમ નથી. જે ભગવાન આપી શકતો હોય ને, એની પાસે સંસાર માંગવું એ મૂર્ખતા છે. જે ભગવાન આપવા સમર્થ હોય એની પાસે તુચ્છ સંસાર માંગો એ તો આ મહેનતથી, પુરુષાર્થથી, બુદ્ધિથી મળી શકે છે, ભાગ્યથી મળી શકે છે. ભગવાન તો કોઈની કૃપાથી મળે છે. તો ગિરિરાજ બાબા ને યમુનાજી એ ભગવાન મેળવવાના તત્વો છે, ભાવ મેળવવાના તત્વો છે. આવા મહાનતમ તત્વોનો સંસાર મેળવવા માટે દુરુપયોગ ન કરતા. કારણ કે ઉત્તમતા નથી, ખોટું નથી, અપરાધ નથી. વૈષ્ણવને એમ થાય કે અમારા મનની કોને કહીએ, તો બીજો ભાવ એ બતાવ્યો કે ગિરિરાજજી ઠાકોરજી તો છે, પણ વૈષ્ણવ પણ છે. તો એક વૈષ્ણવ પોતાના મનની વાત બીજા વૈષ્ણવને કહી શકે, એ ન્યાય આપણે ગિરિરાજજી આગળ કહેતા હોઈએ છીએ. અને આજે પણ ગિરિરાજજીનો એ પ્રભાવ આપણા બધાનો અનુભવ કે કોઈ પણ કામના હોય, ગિરિરાજજી પાસે જાઓ તો ગિરિરાજ બાબા નિશ્ચિત પૂરી કરે. આજે પણ એ પ્રભાવ છે. તે ગિરિરાજ બાબાની મહિમા ગાઈ. ઠાકોરજીએ ગોવર્ધન યાગ કરાવ્યો, અને ગોવર્ધન યાગ કરાવ્યો ને ઇન્દ્રને સમાચાર મળ્યા, વ્રજવાસીઓએ ઇન્દ્ર યાગ બંધ કરી દીધો છે, નવો કોઈ ગોવર્ધન યાગ શરૂ કર્યો છે. આવ્યો ક્રોધ ઇન્દ્રને. સંવર્તક નામના મેઘો જે પ્રલય કાળમાં વર્ષા કરે, એમને આજ્ઞા કરી, જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. અને આકાશમાં કાળા 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 ઘોર વાદળો ઘેરાવા લાગ્યા. મોટી મોટી શિલાઓ પડે એવી બૂંદો પડવા લાગી. ગભરાયા બ્રજવાસીઓ, આખું બ્રજ ડૂબી જશે, શું કરીએ? ભેગા મળીને બધા પ્રભુ પાસે આવ્યા છે, પ્રભુને વિનંતી કરી છે, પ્રભુ આ ઇન્દ્ર કોપાયમાન થયા છે, આપના કહેવાથી ઇન્દ્ર યાગ છોડી અને આ ગોવર્ધન યાગ કર્યો, હવે આપ મારી રક્ષા કરો. ઠાકોરજી કહે કે જેનો યજ્ઞ કર્યો છે એ ગિરિરાજ બાબા આપણી રક્ષા કરશે. આવો ગિરિરાજજીના શરણે જઈએ. અને બધા જ બ્રજવાસીઓ ભેગા મળી આવ્યા છે ગિરિરાજજીની શરણમાં. હે ગિરિરાજ, હે ગિરિરાજ, શરણ તિહારે આયો. તિહારો શરણ પ્રભુ આનંદકારી, આનંદકારી, મંગલકારી. હે ગિરિરાજ, હે ગિરિરાજ,
गिरिराज शरण तिहारे વિરાજની કંદરામાં પ્રવેશ કરી વામ ભુજાની કનિષ્ઠા ઉપર બોલો ગોવર્ધન नाथ की जय। ગિરિરાજજીને ધારણ કર્યા, સમસ્ત વ્રજવાસીઓને પોતાના શરણે બોલાવ્યા છે. ચતુર્ભુજ રૂપ પ્રભુએ ધારણ કર્યું છે. ગોકુલનાથજીના સ્વરૂપને ધારણ કરી એક ભુજામાં કનિષ્ઠા ઉપર ગિરિરાજજીને ધારણ કર્યા, બીજી ભુજા જમણા હાથમાં શંખ લીધો અને શંખ એ જળનું આધિદૈવિક સ્વરૂપ છે. જેટલી જળ વર્ષા થાય છે અને આ શંખથી પ્રભુ શોષી રહ્યા છે. અને વિચાર કર્યો કે આ વ્રજવાસી 7 દિવસ સુધી અન્ન જળ વગર રહેશે કેમ? એમનું દેહભાન ભૂલાવી દઉં. બે ભુજાથી હાથમાં અધર પર વેણુ પધરાવી અને વેણુના સ્વર ભર્યા. વ્રજવાસીઓ દેહભાન ભૂલ્યા અને 7 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી. ગિરિરાજ બાવાને ટચલી આંગળી પર ધારણ કર્યા છે અને લોકોને બહાર લાગે પણ ગિરિરાજ બાવા તો નૃત્ય કરી રહ્યા છે. કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. कान कुंवर के कर पल्लव पर मानो गोवर्धन नृत्य ગિરિરાજ બાવા આમ ડોળે ત્યાંથી અહીંયા લઠ્ઠ લગાવે. ગિરિરાજ બાવા કરે આમ ડોળે અહીંયાથી લઠ્ઠ લગાવે. વચમાં ઠાકોરજી ટચલી આંગળી પકડીને ઠાડા છે અને માનો ગિરિરાજ બાવા નૃત્ય કરી રહ્યા છે. આકાશમાંથી વાદળોના ડમ 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 માનો પખાવજ વગાડતા હોય અને પખાવજના નાદે ગિરિરાજ બાવા નાચતા હોય એવા દર્શન ભગવતીઓ. जो जो तान उठत मुरली में त्यों त्यों लाल अधर धरे मानो गोवर्धन नृत्य करे मृदंग बजावत दामिनी दमक मानो दीप झरे. ગિરિરાજ બાવા પોતાના સૌભાગ્યને એ આનંદને માતો નથી એટલે નાચી રહ્યા છે. આ ઠાકોરજીએ મને પોતાના શિયક પર ધારણ કર્યો. અત્યાર સુધી તો ચરણ પધરાવતા અને રોમાંચ થતો, આજે હસ્તમાં ધારણ કર્યો તો મારા રોમ રોમમાં રોમાંચ થયો. ग्वाल ताल देनी के गावे ग्वाल ताल देनी के गावे गायन के संग स्वर झुमरे मानो गोवर्धन આ ગોવર્ધન ધારણની લીલા એ કોઈ ભારની લીલા નથી, ટેન્શનની લીલા નથી, આનંદની લીલા છે. ભાગવત તો લખે નાનકડું બાળક રમતા રમતા બિલાડીને ટોપને ઉખાડી લે એમ ઠાકોરજીએ ગિરિરાજ બાવાને સહજમાં ધારણ કરી. ગિરિરાજ બાવા નાચી રહ્યા છે, ઠાકોરજી દાન કરી રહ્યા છે, સાથે સાથે સખાઓ સ્વર ભરી રહ્યા છે અને એ જ સ્વરમાં ગાયો ભાંભળી રહી છે. આખું વાતાવરણ એવું દિવ્ય બન્યું છે જાણે ઉત્સવ ચાલી રહ્યો છે. आशीष सकल गोपीजन बरखा को जल अमित झरे यहाँ अद्भुता अवसर गिरिधरा को यह अद्भुत अवसर गिरिधर को नंददास के दुख हरे मानो गोवर्धन नृत्य करे. मानो ગિરિરાજ બાવા નાચી રહ્યા છે. જો ઠાકોરજીએ ગિરિરાજ ધારણ કર્યા છે, ઉચક્યા નથી. ધરવામાં અને ઉચકવામાં ફરક છે. તમને કોઈ 1 કિલો સોનાની ઈંટ આપે તો ભાર લાગે કે નહીં, પણ 1
કિલો સોનાનો હાર પહેરાવે તો તમે જો 1 કિલો સોનું ઉચકો તો ભાર લાગે, પણ સોનાનો હાર ધરો તો તેમ ના ના રહેવા તો જરાય ભાર નથી લાગતો. એમ ગિરિરાજજીને ઉચકે તો ભાર લાગે, શ્રીનાથજીએ તો ધારણ કર્યા છે એટલે શોભામાં અભિવૃદ્ધિ થઈ. ભાર નથી, એ તો ગિરિરાજ ધારી છે ને. મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. 3 વસ્તુ ધારણ કરી ઠાકોરજી. એક વેણુધારી બન્યા, બીજા ચક્રધારી બન્યા અને ત્રીજા મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. ઠાકોરજી જ્યારે વેણુધારી બને છે ત્યારે પ્રેમનું દાન કરે છે. પ્રભુ જ્યારે સુદર્શનધારી બને છે ત્યારે અભયનું દાન કરે છે. અને ઠાકોરજી જ્યારે ગિરિરાજધારી બને છે ત્યારે આશ્રયનું દાન કરે છે. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુધારી ચૌરે યશો વિસારી કુમારિતાનંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. મારા પ્રભુ કોણ? ગિરિરાજ. એ ભાર ઉચકીને નથી, તો ભગવતી છે ગિરિરાજ બાબા. જ્યારે ચરણોના સ્પર્શ કરાવે ત્યારે કોમળ થઈ જાય, ધરે ત્યારે હળવા થઈ જાય. એવા ગિરિરાજજી છે. પોતાનો ભાર લઈને એવા હળવા થઈ જાય કે ઠાકોરજીને રમવા માટે જાણે રમકડું મળી ગયું હોય. નાનકડું બાળક જેમ બિલાડીના ટોપથી રમતું હોય એવા સુકોમલ થયેલા ગિરિરાજ બાબા છે. આપણે ત્યાં તો ગોપાલલાલજીનો આખો એક પંથ છે. રઘુનાથજીના લાલજી, જય ગોપાલ કહીને બોલાઈએ. એ ગોપાલલાલજીના પ્રસંગમાં એવો પ્રસંગ આવે છે કે જ્યારે સત્સંગમાં એવી વાત થઈ કે ગિરિરાજ બાબા તો માખણથી પણ કોમળ છે. અને વૈષ્ણવ જોડે હતા, ગોદમાં એમના લાલજી વજેન્દ્રજી હતા અને ગોપાલલાલજી સાથે વાત કરતા કરતા ગિરિરાજજી ઉપરથી જતા હતા અને વૈષ્ણવે વિનંતી કરી કે જયરાજ, આપના મુખે ઘણીવાર સાંભળ્યું છે કે ગિરિરાજ બાબા તો માખણ જેવા કોમળ છે, અમને કેમ અનુભવ નથી થતા? જ્યાં આ પ્રશ્ન કર્યો એટલામાં જ ગોદમાં રહેલા લાલજી ગિરિરાજજી પર કૂદ્યા અને કટી સુધી અંદર ઘૂસી ગયા અને અનુભવ કરાવ્યો, ગિરિરાજ બાબા તો માખણ જેવા કોમળ છે. આ ગિરિરાજ બાબાનું સ્વરૂપ અને એની ગાથા અને એની કથા તો અનંત છે, કેટલું ગાઈ શકીએ. પણ આ ગિરિરાજ બાબાને ધારણ કર્યા, સમસ્ત વ્રજવાસીઓને શરણ આપ્યું છે. 7 દિવસ ધારણ કરી 7 પ્રકારના અન્યાશ્રયો જે વ્રજવાસીને હતા એ છોડાવી દીધા. ભગવાન ઘણીવાર આપણી અસમર્થતાનું ભાન કરાવી એની સર્વ સામર્થ્યનું આપણને જ્ઞાન કરાવે. જ્યાં સુધી સંસારના સાધનોનું બળ આપણને છે ને ત્યાં સુધી ઠાકોરજીના બળ ઉપર ભરોસો નથી આવતો. અરે અમારે તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ, અમારે તો ઘણા પડ્યા છે, ઘણા લોકો, આમ એક બૂમ પાડો ને 10 જણા હાજર થઈ જાય. અમારે તો ઘણું બધું, આમ કોરોનામાં જોઈ લીધું, પોતે મેસેજ કરવા પડ્યા, કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું. જે એમ કહેતા હતા બહુ મોટું સર્કલ, એમણે જ ચેતવવા પડ્યા કે એકે આવતા નહીં. જીવ સારો છે, ખરાબ નથી, પણ અસમર્થ છે. સારા હોવા છતાંય મદદ કરવાનું સામર્થ્ય આપણું કેટલું? જીવનું સામર્થ્ય જીવ જેટલું છે, ઈશ્વરનું સામર્થ્ય ઈશ્વર જેટલું છે. ઘણીવાર ભગવાન પર ભરોસો બેસાડવા ભગવાન બીજા પરથી ભરોસો ઉઠાવી દે. કારણ કે આપણને બેસતો ના હોય એટલે ભગવાન કે તો એમ કર, તું બધાને ચેક કરી લે, તને એવા સંજોગો આપું. જે એમ કહેતા હતા અમે બેઠા છીએ, અમે બેઠા છીએ, ખબર પડે કે બેઠા જ રહ્યા, ઊભા તો થયા જ નહીં. ત્યારે ખ્યાલ આવે જ્યારે સમય પર મદદની જરૂર હોય. એટલે ભગવાન ઘણીવાર એવા સંજોગો કરે સંસારને ચકાસવા માટે. એટલે ચકાસી લેતો બધા સારા છે પણ અસમર્થ છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. એક હરિ એ સર્વ સામર્થ્ય વાળો છે, એ જ તને તારા દુઃખમાંથી ઉગાડી શકશે. દુનિયાના માણસો મદદની ગેરંટી આપી શકે, સુખની ગેરંટી ના આપી શકે. સુખની ગેરંટી તો કેવલ ઈશ્વર આપી શકે, કારણ કે એ જ સર્વ સમર્થ છે. અને એટલે 7 પ્રકારના અન્યાશ્રયો જે વ્રજવાસીઓને હતા એ 7 દિવસમાં દૂર થઈ ગયા. પ્રભુમાં અનન્યાશ્રય થઈ ગયા કે હવે તો જીવનમાં જ્યારે પણ જેવા પણ સંજોગ આવે આશ્રય તો કેવલ પ્રભુનો લેવાનો. હા, મદદ અને ઉપયોગ ઘણા ના કરી શકાય, લઈ શકાય. ઉપયોગ તો માણસને, મદદ તો દુનિયામાં લેવી જ પડે.
બીમાર પડો તો ડોક્ટર પાસે દવા લેવાય, એનો ઉપયોગ કરાય, મદદ કરાય, પણ ભરોસો તો ઠાકોરજીમાં જ રાખો કે પ્રભુની કૃપાથી સારું થશે. પ્રભુ જ એને પ્રેરશે, પ્રભુ જ એને સૂઝ આપશે કે મને કેમ ચકાસવો અને કઈ દવા આપવી. વિશ્વાસ ઠાકોરજીમાં રાખો. સાથ તો ઘણાનો જીવનમાં લેવો પડતો હોય છે, કારણ કે જીવન છે ને. મહાપ્રભુજી તો કહે દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખો. જ્યારે દુઃખ દૂર કરવાના ઉપાય છે દુનિયામાં, તો લોકો ઘણા ધાર્મિક વસ્તુમાં પણ લૌકિક વ્યવહાર, અરે તિલક કરવાથી એક્યુપંચર થાય ને કંઠી પહેરવાથી આ રોગ જાય ને પેલો રોગ જાય, હવે આનાથી બધું જશે તો આ ડોક્ટરો કરશે શું? અને એટલા માટે કંઠી એ કોઈ સાધારણ રોગ મટાડવા માટે નથી, એ તો ભવરોગ મટાડવા માટે છે. એટલે આવી અલૌકિક તત્વો અને વસ્તુના લૌકિક ઉપયોગો ન માનો. મહાનતમ તત્વોના જ્યારે તમે આવા સાધારણ ઉપાયો માટેના ઉપયોગો અને એના પ્રયોગ કરવા લાગો ત્યારે એની મહત્તાને ઘટાડો છે. કારણ કે સાધારણ અને લૌકિક વસ્તુ માટે ઘણું બધું ભગવાને સંસારમાં આપ્યું છે. આ તો બધા ભગવત કાર્યોને સિદ્ધ કરનારા છે. આ બધા તત્વો તો ભગવાન જોડે જોડનારા છે. તિલક તો ચરણારવિંદ છે ઠાકોરજી, અને ચરણમાં રહેલા ચિહ્નોની જો મહિમા ગાઉં તો કેવા કેવા ફળ આપે છે. કેવલ પ્રભુના ચરણમાં રહેલા ચિહ્નોનું ચિંતન કરવા માત્રથી કેવા અલૌકિક ફળોની પ્રાપ્તિ થાય છે, એમ આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. અહીંયા પ્રભુએ અનન્ય આશ્રયનું દાન કર્યું. 10 જગ્યાએ 10-10 ફૂટ ખાડો ખોદવાથી પાણી નહીં નીકળે, એક જગ્યાએ 100 ફૂટ ખોદશો તો પાણી નીકળશે. ક્યાંક આશ્રયને એટલો દ્રઢ કરો કે આંખ બંધ કરો ને તમારો ઠાકોરજી સામે આવીને ઉભો રહી જાય. એટલો નાતો એની સાથે જોડો. નહીં તો અત્યારે તો હું કહું ને કે બધા ભગવાનને યાદ કરો આંખ બંધ કરીને, તો આંખ બંધ કરીને તો ઘણા ગોતે ક્યાં કોને યાદ કરું? શ્રીનાથજીને યાદ કરું, લાલનને યાદ કરું, આને યાદ કરું, પેલાને. હું કહું તમને તમારા ઠાકોરજીને યાદ કરો તો આંખ બંધ કરો તો તમારા ઘરે બિરાજતા ઠાકોરજી જ તમને દેખાવા જોઈએ, કારણ કે તમારા માટે આવ્યો છે. અને એ જ શ્રીનાથજી આ સ્વરૂપે તમારા ઘરે આવે છે. શ્રીનાથજી પ્રત્યેકના ઘરે બિરાજતા ઠાકોરજી એ નાથદ્વારામાં બિરાજતા શ્રીનાથજી જ છે. પણ એ તમારા ભાવને સાચવવા માટે આ રૂપે આવ્યા છે. એટલે એ તમારો ભાવ રાખવા માટે. ઘણી વાર આપણે લોકો શંકા કરી, ઠાકોરજી બોલતા કેમ નથી, માંગતા કેમ નથી, આજ્ઞા કેમ નથી. માંગવા લાગશે તો ધરવાનું બંધ કરી દેશું. એ નથી એટલા માટે માંગતો કે માંગે એવો ઠાકોરજી આપણને પોસાય એમ નથી ને સચવાય એમ નથી. બાકી વિચાર કરો, દૂધઘરમાંથી સખડીમાં ધરવામાં આવવું હોય તોય કેટલી તકલીફ લાગે, તો ખરેખર માંગીને આરોગવા લાગે તો સાચવી શકો એમ છો? સાચે દિલથી વિચાર કરીને કહો, જો બધા ના પાડે છે. અને એટલા માટે એ તમને અસમર્થતા, એટલે કે તમે એને સાચવી ન શકો એવો થઈને ક્યારે તમારી પાસે નહીં આવે. એ હંમેશા ભક્તને એના ભાવને આધીન થઈને તમારી પાસે આવે છે. એટલે હવે એવી ફરિયાદ ન કરતા ક્યારે બોલે ક્યારે માંગે, એ ભાવ જતાવે છે તમને. પણ તમે જે ઈચ્છો છો પણ તમે એના માટે તૈયાર નથી. કારણ કે કહો છો ખરા પણ આપણી તૈયારી ખરી? ખરેખર વિચારો તો એ તૈયાર આપણે નથી કે બોલતો દોડતો ભાગતો નંદાલયમાં જેવો હતો એવો થઈને આપણા ઘરે લીલા કરે ને તો બીજા દિવસે ગોદમાં લઈને વલ્લભકુલને પધરાઈ આવીએ, રાખો અમારાથી સચવાય એમ નથી. આ તો બાજુવાળાના ફ્રીજ ખોલી ખોલીને માખણ ખાઈ આવે છે. અને એટલા માટે જે બિરાજે છે ને એને અહોભાવથી સેવો. કારણ એ મહાપ્રભુજીની કૃપાને કારણે તમને વશ થઈને તમારા ઘરે બિરાજે છે. પણ એ મૌન થઈને બિરાજે છે એવું ન માનતા કે બોલતો નથી, એ આરોગતો નથી, એ હસતો નથી, એ પડતો, એ બધું જ કરે છે. પણ તમારા ભાવની મર્યાદામાં રહીને બધું કરે છે. કારણ કે જો તમારા ભાવની મર્યાદા ઓળંગી રહે તો તમારો જ ક્યાંક ભાવ અભાવમાં આવી જાય. એટલે તમને અભાવ પેદા ન થાય એટલા માટે તમારા ભાવની મર્યાદામાં રહી એ તમારા ઘરમાં બિરાજે છે. કારણ એ જાગે ત્યારે તમે નથી જગાડતા, તમે જગાડો ત્યારે એ જાગે છે. નહીં તો એના ટાઈમે જગાડવાનું આવે તો બીજા દિવસથી બંધ જ કરી દઈએ. 4 વાગે ઉઠે કોણ? એમ થાય.
અને એટલે એનું આખું ટાઈમ ટેબલ, એના ટાઈમ ટેબલ પ્રમાણે તમારું ટાઈમ ટેબલ નથી, તમારા ટાઈમ ટેબલ પ્રમાણે એનું ટાઈમ ટેબલ ગોઠવો. જો પ્રભુની કૃપાલુતા જુઓ, આપણે એમ કહીએ હું આ ધરું ને આ રોગાવું ને આ પહેરાવું, અરે પ્રભુ કૃપા કરે છે, નહીં તો એને ત્યાં શું કમી છે? શું ગોલોકધામ જેવું, વૈકુંઠ જેવા શિંગાર ધરી શકીએ, એવા ભોગ ધરી શકીએ? જરાય. પણ એ તમારે ત્યાં તમારા સામર્થ્ય અનુસાર રહેવા આવે છે. એટલે તમારી જે માળા, તમારો જે ભોગ, તમારી જે વ્યવસ્થા, એમાં કેવો આનંદમાં બિરાજતો હોય છે. એટલે આપણે એને નથી આપતા, એ કૃપા કરીને આપણું સ્વીકારીને બિરાજતો હોય છે. એટલે આપણી કરેલી સેવા એ આપણો ઉપકાર નથી, એનો ઉપકાર છે કે આપણી વ્યવસ્થામાં એ ગોઠવાઈ રસોડાના 2x2 ના ખાનામાં ધુમાડા ખાતા ખાતા પણ એ આનંદમાં આપણા ઘરે બિરાજે છે. એ એનો ઉપકાર છે કે અવ્યવસ્થાની વચ્ચે પણ એ વ્યવસ્થાઓ ગોતી યશોદાજીનું સુખ આપણને આપે છે. આપણે કટોરી મિશ્રી ધરીને પોતાને મોટા માનીએ છે, પણ એને તો કટોરી દૂધ મળ્યો, મિશ્રી મળી, પણ એના બદલામાં એણે શું આપ્યું? તો કે કટોરી દૂધના બદલામાં એણે યશોદાજી જેવો આનંદ આપણને આપ્યો. વિચાર કરો, મોટો દાતા કોણ છે? આપણી સામગ્રી કેટલી અને એનું આપવું શું છે? યશોદાજી જેવું, નંદ બાબા જેવું, ગોપીઓ જેવું સૌભાગ્ય આપણને આપ્યું. તો વિચાર કરો, વસ્તુ મોટી કે સૌભાગ્ય મોટું? આપણી બધી જ વસ્તુઓ તમે ગણો ખૂબ નાની છે, અને એનું પ્રત્યેક કૃપાને જુઓ કેટલી મોટી છે. એના કૃપાની સાથે આપણું સમર્પણ બહુ જ નાનું છે, છતાંય એ ક્યારેક ગણાવતો નથી. આપણે ગણાવીએ, આટલી માળા કરી તોય તે આમ કર્યું, આટલું સામગ્રી આરોગાવ તોય તે આમ કર્યું. ઠાકોરજી કે મેં તને ક્યારે કહ્યું કે માળા કર? મેં તને ક્યારે કહ્યું ભોગ ધર? આ તો તારો આનંદ છે, અને તારા આનંદમાં હું આનંદ માણું છું. એટલે આપણે વારંવાર ગણાવીએ અને એ ક્યારે યાદ નથી અપાવતું. આ જ એની ભગવત્તા છે, આ જ એની પુષ્ટિ પુરુષોત્તમપણું છે, આ જ એની કૃપાલુતા છે. એટલે ક્યારે પણ ભગવાન જોડે વ્યવહારનો સંબંધ ના રાખતા. એ વ્યવહારુ નથી, એ કૃપાળુ છે. કારણ કે વ્યવહારમાં તો જેટલું આવે, આપણે લખીએ લગ્નમાં કોણે કેટલો ચાંદલો લખાયો, શેના માટે લખો? એને ત્યાં હોય ત્યારે એટલું જ આપવાનું. આને કહેવાય વ્યવહાર. અને કૃપા કોને કહેવાય? માને ગમે તેટલું બાળકો દુઃખ આપે, પણ બાળક આવતો હોય એનું જમવાનું તૈયાર માં કરી રાખે. આ એની કૃપાલુતા છે. ભગવાન કૃપાલુ છે. એ રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. રાઈ જેટલું કરો અને મેરું જેટલું આપે, એ પરમાત્માનું ગણિત છે. અને આટલું કર્યું તો આટલું આપો, એ માણસનું ગણિત છે. ભગવાન સર્વજ્ઞ છે અને બધું જ ખબર છે. એક સબ્જેક્ટ બહુ કાચો છે ભગવાન, અને એ છે મેથ્સ. ભગવાનને ગણિત નથી આવડતું. આ તો સારું થયું આપણે બધા વૈષ્ણવ થયા અને ગણી ગણીને માળા કરતા થયા, અને પ્રભુને શીખવાડ્યું 3 માળા કરો તો આટલું આપવાનું, 5 માળા કરો તો આટલું આપવાનું, 9 યમનાષ્ટક કરો તો આટલું આપવાનું. બાકી પ્રભુને તો એમ હતું કે રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. રાઈ જેટલું કરો તો મેરું જેટલું આપો. આ તો સારું થયું આપણે બધાએ ગણિત કરતા શીખવાડ્યું. બાકી પ્રભુનું ગણિત કંઈક જુદું જ છે. માણસ એ જ એક બીજ વાવે અને ભગવાન હજારો કરીને પાછા. આ ગણિત